આપણી સાથે સાગર પટોડિયા ફોનલાઈન પર જોડાઈ ગયા, તેમની સાથે સંવાદ કરી। સાગરજી, આપે આ એક્સ પ્લેટફોર્મ પર વિડીયો મૂક્યો છે, આપની પાસે આ બધી જાણકારી કેવી રીતે આવી? જી સર, હું ઘણા ટાઈમથી ટ્વિટર ઉપર એક્ટિવ છું અને ફ્રીલાન્સ જર્નાલિસ્ટ મને કહી શકો, લોકલ સ્ટોરીઝ લઈને ઘણું બધું મૂકતો હોઉં છું। એમાં મારા જ એક ફોલોવર્સે મને આ વસ્તુની માહિતી આપેલી કે ભાઈ આવી રીતે છે, એટલે મેં એ યુટ્યુબ ચેનલની અંદર વિઝિટ કરેલી। તો ત્યાંથી મને ખબર પડી કે આટલા બધા વિડીયો છે, પ્લસ એ લોકોની ટેલિગ્રામ ચેનલ છે, ત્યાંથી આ લોકો આખો બિઝનેસ ચલાવે છે। એટલે મેં કીધું આ માહિતી મારે જનતા સમક્ષ અને પોલીસ વગેરે મીડિયા સમક્ષ મૂકવી જોઈએ, એટલે મેં આ માહિતી અહીંયા ટ્વિટર માધ્યમથી શેર કરેલી। અચ્છા સાગરભાઈ, આપને શું લાગે છે કેટલા સમયથી આ બધું કૃત્ય ચાલી રહ્યું છે અને આમાં કોણ કોણ સંડોવાયેલું હોઈ શકે છે? આપને શું લાગી રહ્યું છે, કેવી રીતે આખી આ માયાજાળ ચાલી રહી છે? આ તો આમ સામાન્ય નજર આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોઈએ તો લગભગ 2024 થી આ ચાલે છે અને લાસ્ટ મંથ જ વિડીયો અપલોડ થયેલા છે। અને ટેલિગ્રામ ની અંદર ભીડ એકઠી કરવાનો એક કિમિયો યુટ્યુબ ચેનલ હોઈ શકે આ લોકો પાસે। અને આમાં પ્રાથમિક કારણે જોઈએ તો અલગ અલગ એ લોકોની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર એ લોકોએ જે જાહેર ખબર નાખેલી છે કે આટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટના વિડીયો અમે આટલા રૂપિયામાં આપીશું। એનો મતલબ એવો જ થાય, મને તો એવું લાગે છે કે જે પણ સીસીટીવી ફૂટેજ, જે પણ સીસીટીવી કેમેરા લગાવનારી એજન્સીઓ છે એમાંથી કોઈ એક માણસ હોઈ શકે જે આખું આ બિઝનેસ ચલાવી રહ્યો હોય, કારણ કે એ લોકો પાસે અલગ અલગ હોસ્પિટલના વિડીયો ફૂટેજ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પ્રમાણે। બિલકુલ। અચ્છા, આપની પાસે કોઈ માહિતી આવી છે કે ગુજરાતની આ ક્યાંની હોસ્પિટલ છે, કયા વિસ્તારની હોસ્પિટલ છે, એવું આપના ધ્યાનમાં કશું આવ્યું છે? ના, હોસ્પિટલનું નામ વિસ્તાર કશું જ ધ્યાનમાં આવેલું નથી। ખાલી અંદર બહેનો જે વાતચીત કરી રહી છે એ ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહી છે, એટલે પ્રાથમિક કારણે એવું લાગે કે ગુજરાતની જ ઘટના છે, ગુજરાતની જ હોસ્પિટલ છે। બિલકુલ। આપે કહ્યું કે કદાચ સીસીટીવી સંભાળનાર જે વ્યક્તિ એજન્સી છે તેનું કારસ્તાન હોઈ શકે છે, પરંતુ એવું પણ બની શકે કે હોસ્પિટલમાં જ કામ કરનાર કેટલાક એવા શખ્સો હોય કે જે આ રીતે સાથે મળીને પછી વિડીયો જાહેર કરતા હોય, બની શકે એવું? હા, એવું પણ બની શકે। અને વસ્તુ એવી છે કે એ લોકોની જે યુટ્યુબ ટેલિગ્રામ ચેનલ છે એની અંદર ખાલી ને ખાલી હોસ્પિટલના વિડીયો નથી, હોસ્પિટલ સિવાય પણ પબ્લિક પ્લેસીસ હોય છે। ધારો કે કોઈ બસ સ્ટેશન આવી ગયું, ધારો કે કોઈ સ્નાનાગાર આવી ગયું, કોઈ જીમ આવી ગયું, તો એના પણ એ લોકોએ હિડન વિડીયો એની અંદર રાખેલા છે। તો એમાં આ લોકોનું મૂળ હેતુ શું છે? આનાથી એ લોકો પૈસા કમાય છે કે પછી ફક્ત વિકૃતતા ફેલાવવાનું એમનું કામ છે કે વ્યૂઝ વધારે મેળવ્યા છે? આમાં એ લોકોનું મેઇન આશય હેતુ એમનો શું છે? આ લોકોનો પૈસા કમાવાનું જ લાગે છે, કેમ કે એની અંદર પૈસા માંગી રહ્યા છે કે ભાઈ સબસ્ક્રિપ્શન લેવું હોય તો તમારે 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા ભાવ મૂકેલા છે, તમને દેખાશે એ ચેનલની અંદર જ। અચ્છા, એટલે આ લોકો ટેલિગ્રામમાં સબસ્ક્રિપ્શન રાખે છે કે તમે અમારું જો સબસ્ક્રાઇબ કરશો, આટલા રૂપિયા ભરશો તો તમને આ વિડીયો જોવા મળશે, એ રીતની આખી આ ચાલી રહી છે એમો? આ લોકો પાસે બહુ લાંબા વિડીયો હોય છે અને આ લોકો કટિંગ કરીને ટીઝર જેવું આ લોકો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મૂકે છે લોકોને ઉકસાવવા માટે। ઇન્સ્ટાગ્રામ ઉપર મૂકશે, યુટ્યુબ ઉપર મૂકશે, પછી લોકો ત્યાંથી જઈને ટેલિગ્રામમાં જશે એટલે ત્યાં એ લોકોને એવું કહે છે કે અમારી ચેનલ તમારે આખો વિડીયો જોવો હોય તો અમે આટલા ઓફર કરો, એટલે પૈસા ઓફર કરે, તમે 2000 રૂપિયા આપી દો, તમને આખો ડેટા તમને મળી। બિલકુલ। પછી આગળ કેવી રીતે કરતા હોય એ વધારે આઈડિયા નથી મને। અહીંયા સુધી ડિટેલ છે મારી પાસે। હવે હોસ્પિટલ કઈ છે, જગ્યા ક્યાંની છે, એ સાયબર તપાસનો વિષય છે, એના વિશે વધારે માહિતી મારી પાસે અત્યારે એટલી છે એટલી તમને હું જણાવું। સાગરભાઈ, આ ચેનલ વિશે તમને સૌ પ્રથમ ક્યારે ખબર પડી હતી? ક્યારે તમને પહેલા જાણ થઈ કે આ રીતનું એક આગું રૂપ ચાલી રહ્યું છે, ટેલિગ્રામમાં વિડીયો અપલોડ થાય છે ને પછી લોકોને સબસ્ક્રાઇબ કહેવાનું કહેવાય છે, આવી વિકૃતતા ફેલાવેલી છે, સૌ પ્રથમ વાર આપના ધ્યાનમાં ક્યારે આવ્યું? પહેલા તો હું જણાવું કે હું લોકલ મુદ્દાઓ જે છે જનતાના પ્રશ્નો, સરકારને લઈને કે કોઈ પણ, એ બધી માહિતી હું મારા ટ્વિટર હેન્ડલ ઉપર શેર કરતો હોઉં છું। તો એને લઈને ઘણા લોકો મને પોતાના અંગત મુદ્દાઓ પણ કહેતા હોય છે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, થોડું કરી આપો, આ પ્રોબ્લેમ છે, કરી આપો, એટલે એ બધી માહિતી હું શેર કરતો હોઉં છું। એવી જ રીતે એક મારા ફોલોવર્સ મને માહિતી આપેલી, ભાઈ આવી રીતે એક યુટ્યુબ ચેનલ ધ્યાનમાં આવેલી છે, તમે એકવાર ચેક કરજો, કે અંદર ગુજરાતીમાં વાતચીત થઈ રહી હતી અને આ બહુ અંગત વિડીયો શેર કરેલા છે યુટ્યુબ ચેનલ ઉપર, ત્યાંથી ટેલિગ્રામની આખી, એટલે મેં ગઈકાલ રાતે વિઝિટ કરેલી એટલે મને ખ્યાલ આવ્યો કે આ તો બહુ મોટી ઘટના છે અને પછી આજે મેં આ માહિતી સોશિયલ હેન્ડલ ઉપર શેર કરી। બિલકુલ। આપે એમ પણ કહ્યું કે ન માત્ર આવી રીતે અંગત પડો પરંતુ અન્ય ડોક્ટરો સિવાય, હોસ્પિટલ સિવાય અન્ય બધા વિડીયો પણ અપલોડ થાય છે, તો એવી કઈ શ્રેણીના વિડીયો આમાં બીજા આપને ટેલિગ્રામ ચેનલમાં જોવા મળે? આમાં
ટેલિગ્રામ ચેનલની અંદર એની અંદર તમે જાઓ તો ઘણા બધા કોઈ જીમ હોય, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ હોય, કે પછી પબ્લિક પ્લેસીસ હોય, કોઈ બસ સ્ટેન્ડ હોય, પછી હોસ્પિટલની અંદરના જ અલગ અલગ વિભાગો હોય, ગાયનેક થી લઈને અલગ અલગ ફિઝિયોથી લઈને, અને ખાલી ને ખાલી મહિલાઓના કે અંગત પળો ને એ બધું એ લોકોએ સજાવેલું ફોલ્ડર વાઇઝ બનાવેલું છે, અને ફોલ્ડર વાઇઝ એ લોકો પૈસા લે છે. બિલકુલ. આ રીતની જે કાળી કમાણી છે, આ રીતની જે વિકૃતતા છે, વિદેશોમાં આપણને જોવા મળશે, પરંતુ હવે ગુજરાતમાં જ્યારે આ સડો પેસી ગયો છે, આપને શું લાગે છે કે ગુજરાતના જ લોકો આવું કરી રહ્યા છે કે પછી બહારના લોકો પણ, વિદેશીઓ પણ આમાં સંકળાયેલા હોઈ શકે છે? આપને શું લાગે છે? ના, એ જે એ લોકોની જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મને અત્યારે એક્ઝેક્ટ રાજ્યોના નામ નથી યાદ, પણ અલગ અલગ રાજ્યોને પણ એ લોકોએ ટાર્ગેટ કરેલા છે કે એ લોકોની હોસ્પિટલો પણ એની અંદર સામેલ છે, ખાલી ગુજરાતી નથી. એનો મતલબ કે આ લોકોએ આખું નેટવર્ક સ્થાપેલું છે આખા દેશભરમાં, જે હોસ્પિટલો છે જ્યાં પણ આવા સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થયા છે તેના વિઝ્યુઅલ આ લોકો પાસે આવી રહ્યા છે, એવું આપને લાગે છે? જી જી, ચોક્કસ. બિલકુલ બિલકુલ. આભાર સાગરજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો સાગરભાઈ કે જેમણે આ આખી બાબત તેઓ પ્રકાશમાં લાવ્યા છે, તેમનું કહેવું છે કે ન માત્ર ગુજરાત પરંતુ આખા દેશમાં તેમની માયાજાળ ફેલાયેલી હોઈ શકે છે, અને ઘણી બધી હોસ્પિટલોના સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થયેલા છે તેવું સાગરભાઈનું આંકલન છે, કારણ કે તેમની પાસે ન માત્ર આ વિડીયો પરંતુ ઘણા બધા એવા વિડીયો છે, અને જાહેર જીવનના અંગત પળોના વિડીયો પણ આ લોકો ઉતારે છે. સવાલ એ છે કે હોસ્પિટલમાં સીસીટીવી ત્યાંથી આખરે કોણે ત્યાંથી કેપ્ચર કર્યા? કારણ કે તેની જવાબદારી જે તે એડમિન વિભાગ પાસે હોય છે, એ HR વિભાગ પાસે હોય છે, અથવા તો એ હોસ્પિટલ ક્લિનિકનું સંચાલન કરનાર જે એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ હોય છે તેની પાસે આ બધી જવાબદારી હોય છે. તો શું તેમણે આમાં જવાબદારી, એ ભૂમિકા નિભાવી છે સીસીટીવી કોમ્પ્રોમાઇઝ કરવામાં? બીજો સવાલ જે સાગરભાઈ ઉઠાવ્યો હતો કે જે એજન્સીઓ સીસીટીવી મેનેજ કરે છે, કદાચ એ લોકો પણ આમાં સંકળાયેલ હોઈ શકે છે. સાગરભાઈ ફરી એકવાર ફોન લાઈન પર જોડાઈ ગયા છે. સાગરજી, આમાં આપણે જે વાત કરી હતી કે સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યા છે, એક અથવા તો એજન્સી હોઈ શકે છે, અથવા તો પછી તે એડમિન કે એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સાથે સંકળાયેલ વ્યક્તિ હોઈ શકે છે. આપને લાગે છે કે આખું જે નેટવર્ક છે એ ઝડપાવું જરૂરી છે? ઝડપાવું જરૂરી છે, કેમ કે આપણા ઘરે મા બેન દીકરી હોય અને બીમાર પડે અને આપણે લઈ જઈએ, અને આપણી ઘરની કોઈ સ્ત્રીના વિડીયો આપણે યુટ્યુબ પર જોઈએ, તો એ સમયે આપણી અંદર જે ભાવના આવે ને એ વ્યક્ત ના થાય શબ્દોમાં. અને આ ખાલી આપણા પોતાના ઘરની વાત નહીં, નારી સન્માનની વાત છે. તો આ મુદ્દાને સિરિયસલી સરકારે પણ લેવો જોઈએ. સાયબર ક્રાઇમને પણ વિનંતી છે કે જેમ બને એમ ઝડપી યુટ્યુબ ચેનલથી લઈને આખું આ લોકોનું જે ષડયંત્ર છે, આખું એ લોકોનું નેટવર્કિંગ છે, આખું નેટવર્ક છે, એ તોડવામાં આવે. ખાલી ગુજરાતની વાત નથી. આ આઈડિયા જોઈને બીજા લોકોને પણ પ્રેરણા મળે કે આવું કંઈક કરાય રૂપિયા કમાવા માટે. અને એ આ દરેક પરિવાર માટે લાલબત્તી સમાન કિસ્સો છે સાગરભાઈ. જે લોકો પણ આવી રીતે હોસ્પિટલમાં જાય છે જ્યાં સીસીટીવી છે, કે જ્યાં તેમની ગોપનીયતા ભંગ થતી હોય, તો એ બાબતે લોકોએ હવે એલર્ટ થવું પડશે, એ સમય છે અત્યારનો. યસ, લોકોએ એ પણ ધ્યાન રાખવું પડશે કે પ્રાઇવેટ હોસ્પિટલની અંદર આપણે કઈ જગ્યાએ બેઠા છીએ, આજુબાજુમાં કઈ જગ્યાએ વાતાવરણની અંદર જે આપણી બે મા બેન દીકરી છે એ અંદરના રૂમમાં જાય છે, તો ત્યાં સીસીટીવી છે કે કેમ ચાલુ છે કે બંધ છે. ત્યાં એકચ્યુઅલી સીસીટીવીની જરૂર નથી. તમે વિડીયો તમારા ધ્યાનમાં આવ્યા હશે તો ત્યાં એકચ્યુઅલી જરૂર નથી, પણ આ લોકોએ સીસીટીવી લગાવ્યા. અવેરનેસ તો જરૂરી છે, લોકોએ ધ્યાન રાખવું જ પડશે, કેમ કે બધી જગ્યાએ સરકારની પહોંચી વળે, બધી જગ્યાએ સાયબરની પહોંચી વળે. અત્યારે જે સ્થિતિ તમે જોઈ રહ્યા છો, એટલે ધ્યાન તો રાખવું જ પડશે લોકોએ. એટલે આમાં લોકો તો ધ્યાન રાખવું પડશે, પરંતુ આપણી જે એજન્સીઓ છે, સરકાર છે, જે બધી તપાસ એજન્સીઓ છે, તેમણે એલર્ટ એટલા માટે રહેવું પડશે કારણ કે ઇન્ટરનેટ એક આખો મોટો દરિયો છે. હવે એ દરિયામાં આવી બધી નાની નાની માછલીઓ કેવી રીતે શોધવી? કારણ કે આ લોકો તો એકાઉન્ટ બંધ કરીને બીજે તારે બીજું કોઈ એકાઉન્ટ ખોલી લે. એ લોકો પાસે ઘણા બધા રસ્તાઓ છે, એમના સુધી પહોંચવું કેવી રીતે? એક દાખલો બેસાડે, બે દાખલો બેસાડે, પકડીને એ લોકોને ચિતાદોડ કરે તો બીજા લોકોને પણ ખબર પડે કે આ, એટલે આસાનીથી કે પેલું કહેવાય ને કે સીધી રીતે આ લોકોને જેલમાં પૂરી દેવા એ યોગ્ય નથી. લોકોને ખબર પડવી પડે કે આ કામ કર્યું હતું તો એના માટે આ સજા થઈ છે. હવે સજાઓ બધી જાહેર કરવી પડે અને આકરામાં આકરી સજા એ લોકોને આપવી પડે, તો જઈને આગળ જતા આ બધું અટકે. બાકી તો આ અટકે એવું આના જેવો કોઈ બીજા નીકળી જશે, કોઈ ત્રીજા નીકળી જશે. એટલે એ તો
હવે ચિંતાનો વિષય લોકોમાં છે કે લોકોએ અવેરનેસ રાખવી પડશે. અચ્છા સાગરભાઈ, આ ટેલિગ્રામ ચેનલનું નામ શું છે? તેમાં કોઈ આપને કોઈ સંસ્થાનું નામ સંકળાયેલું જોવા મળે, કોઈ વ્યક્તિનું નામ, કોઈ એવું નામ આપને ધ્યાનમાં આવ્યું છે ખરા આ આખી ચેનલને લઈ? ના, ટેલિગ્રામ ચેનલની અંદર જે પણ લોકો હોય છે એના નામ હિડન હોય છે, એટલે એ કોઈ જાણમાં આવે એવું છે નહીં. નંબર પણ કોઈને દેખાય એવા છે નહીં, એટલે એ મને બહુ વધારે ખ્યાલ નથી એની અંદર. અચ્છા, બિલકુલ. અને એમાં યુઝર્સ કેટલા બધા જોડાયેલા છે? જે ઘણા બધા એવા લોકો પણ હોય છે કે આવી વિકૃતતાને તે લોકો વધારે પ્રોત્સાહન આપે છે અથવા તો જોવા માંગે છે, તો આ ટેલિગ્રામમાં કેટલા લોકો બીજા જોડાઈ ગયા છે અત્યાર સુધીમાં? ટેલિગ્રામની અંદર અંદાજે 100 જેટલા લોકો જોડાયેલા છે, પણ મારા મત અનુસાર એ ચેનલની અંદર લોકો ફક્ત ને ફક્ત કન્ટેન્ટ લેવા માટે આવતા છે. કન્ટેન્ટ એ લોકોને એકવાર મળી જાય પછી નીકળી જતા હશે, એવું મારું માનવું છે. કારણ કે ચેનલ ઘણી જૂની છે અને એ લોકો ખાસા ટાઈમથી ચલાવી રહ્યા છે, એટલે જોતા એવું ના લાગે કે ભાઈ આની અંદર 80 કે 100 જેટલા લોકો જ હશે. એ લોકોએ અલગ અલગ ચેનલો પણ હોય છે કે એક ચેનલથી જે લોકોનો ધંધો હાલે એવું મને નહીં લાગતો. એટલે એની પાસે જે લેવલનું કન્ટેન્ટ છે, જે લેવલનું એ પાસે અલગ અલગ રાજ્યોના ટાર્ગેટ કરેલા છે, એટલે એની પાસે કદાચ ટેલિગ્રામ ચેનલોથી પણ વિશેષ કંઈ પણ હોઈ શકે, વોટ્સએપ ગ્રુપો પણ એ લોકો પાસે હોઈ શકે, કંઈ નહીં એના બાબતે. બિલકુલ. આ વિડીયોમાં જે સંવાદ થઈ રહ્યો છે આમ તો ગુજરાતી ભાષામાં છે, એનો મતલબ કે આ ગુજરાતની જ કોઈ હોસ્પિટલ હોઈ શકે છે. શું લાગી રહ્યું છે કે ઘણી બધી એવી હોસ્પિટલો કોમ્પ્રોમાઇઝ થઈ ચૂકી છે જેના સીસીટીવી આ રીતે આ લોકો પાસે આવી ગયા છે? જી 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 સાગરજી, આપને અવાજ આવી રહ્યો છે મારો? જી, તમારો સવાલ મને સમજાયો ને, બિલકુલ. એટલે હું એમ કહું છું કે આ વિડીયોમાં તો કદાચ સંવાદ ગુજરાતીમાં જ થઈ રહ્યો છે ને એવું લાગી રહ્યું છે કે ઘણી બધી એવી હોસ્પિટલો છે જેમના સીસીટીવી કોમ્પ્રોમાઇઝ થઈ ગયા હશે. આ ટોળકી પાસે બધા સીસીટીવી આવી ગયા હશે જે હવે આપણે હટાવવા જરૂરી છે. એ આપણે એવી રીતે કહી ના શકીએ એ લોકો પાસે કેટલા સીસીટીવી હોય અથવા તો અંદરના જ લોકો હોય, તો આપણે વધારે એ બાબતે પણ હું તમને જણાવી ના શકું. પણ જે પણ હોય તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવવું જોઈએ અને આ બધું હટાવવું જોઈએ. જી જી સાગરભાઈ, આપની સાથે હું ફોન લાઈન પર માનસી બોલું છું. અત્યારે અલગ અલગ હોસ્પિટલ આપ જે વાત કરી રહ્યા છો, અલગ અલગ હોસ્પિટલના સીસીટીવી પણ હોઈ શકે છે ટેલિગ્રામ ચેનલમાં. તો આ રાક્ષસી કૃત્યો પાસે આ સીસીટીવી આવતા હશે તો દરેક હોસ્પિટલમાં કોઈ કર્મચારી સાથે મિલીભગત કે સાંઠગાંઠ તો હશે ને? હોઈ શકે, પણ આઈટી જે અત્યારનો જે જમાનો છે, કોઈ આઈપી એડ્રેસ હેક કરેલું હોય સીસીટીવી નું, તો કર્મચારીઓને પણ ખ્યાલ ના હોય કે હોસ્પિટલના વિડીયો બીજી જગ્યાએ જઈ રહ્યા છે. અને અગર આપ કહી રહ્યા છો જી, હા, અગર આપ કહી રહ્યા છો કે આ વર્ષોથી ચાલે છે, ઘણા સમયથી આ ટેલિગ્રામ ચેનલ ચાલે છે, તો વર્ષોથી અગર હેક થયું હોય અથવા તો કોઈ ટેકનિકલ ખામીના કારણે અગર આ બધું જ રાક્ષસી શખ્સ સીસીટીવી લેતા હોય તો પછી હોસ્પિટલે ખબર કેમ ના પડે? હોસ્પિટલ આ બધું શોધવા તો જવાની નથી ને બેન. અત્યારે મારા ધ્યાનમાં આવ્યું છે તો મેં મુદ્દો મૂકેલો છે. બીજી વસ્તુ કે હોસ્પિટલના વિડીયો થોડા ટાઈમ પહેલાના છે, એની પહેલાથી લઈને વિડીયો ઘણા જે વાયરલ વિડીયો હોય છે અથવા તો કોઈ કોણ વિડીયો હોય છે, બધું ચાલતું જ છે, ગ્રુપમાં ચાલતું જ આવે છે. એટલે સાગરભાઈ, મારો કહેવાનો તાત્પર્ય થઈ રહ્યો છે કે તમને શું આશંકા જઈ રહી છે? શું કોઈ કર્મચારી દ્વારા લીક કરવામાં આવે છે, પૈસા લઈને આ વિડીયોઝ બધા કોઈક શખ્સને વહેંચવામાં આવે છે? એ કન્સર્ન જ મેં ઉઠાવેલો છે. એ તપાસનો વિષય છે. તપાસ એજન્સીઓ તપાસ કરશે. હજી એ હોસ્પિટલ કઈ છે એનું નામ પણ બહાર આવેલું નથી. એ સાયબર ક્રાઇમ અથવા તો કોઈ આઈટી એક્સપર્ટ તપાસ કરીને જણાવે કે યુટ્યુબ ચેનલ ક્યાંથી ચાલી રહી છે, ટેલિગ્રામ ચેનલ ક્યાંથી ઓપરેટ થઈ રહી છે, આખું નેટવર્ક ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે, તો આપણને ખ્યાલ આવશે કઈ હોસ્પિટલ છે ગુજરાતની, કયો વિસ્તાર છે ગુજરાતનો, અને તો આપણે જાણી શકશું વધારે કે શું આખી મેટર છે. જી.